Good morning, friends. I'm Sarvesh Kumar, the coach of 11th, 12th Science and NEET and JEE preparation. ચેપ્ટર નંબર 12 માં હાઇડ્રોજન પરમાણુ માટે બ્રોડ મોડેલ મુજબ આપણે કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ R n²h²ε0 ભાગ્યા પાઈ ZE²m આ સમીકરણ આપણે સાબિત કર્યું છે. આ સમીકરણને ધ્યાનમાં લઈને હાઇડ્રોજન પરમાણુ માટેની આપણે ઊર્જાની ગણતરી કરવાની છે. તો હાઇડ્રોજન પરમાણુ માટેના આ ક્વેશ્ચન વેરી મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન કેવી રીતે પૂછાય? હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર સ્વીકારી ઊર્જાનું સમીકરણ તારવો, અથવા તેવું પૂછાય હાઇડ્રોજન પરમાણુની ઊર્જા -13.6/n² ઇલેક્ટ્રોવોલ્ટ છે તેમ સાબિત કરો, જ્યાં n એ મુખ્ય ક્વોન્ટમ છે. અહીં હાઇડ્રોજન પરમાણુ માટે કુલ ઊર્જા En માટે En ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા, જ્યાં ગતિ ઊર્જાને En ½ mv², ગતિ ઊર્જા એટલે કે દર તથા વેગના વર્ગનો ગુણાકારનું અડધું મૂલ્ય, એને શું કહેવાય છે? ગતિ ઊર્જા કહેવાય છે. પ્લસ સ્થિતિ ઊર્જા -1/4πε0 Ze²r. સમીકરણ નંબર A માં ઋણ ચિહ્ન એ જ્યારે કુલમ આકર્ષણ બળ વખતે ઇલેક્ટ્રોન પર જે કાર્ય થાય છે તે સૂચવે છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન પર કાર્ય થાય છે માટે એ શું આવશે? નેગેટિવ આવશે, માઈનસ આવશે, જે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહાય છે. હવે આપણને ખબર છે કે ભાઈ કુલમ આકર્ષણ બળ એ કેન્દ્રગામી બળ જેટલું જ હોય છે. માટે કેન્દ્રગામી બળ કુલંબ આકર્ષણ બળ. માટે કેન્દ્રગામી બળ કેટલું હોય છે? mv²/r કુલંબ આકર્ષણ બળ 1/4πε0 Ze × E, જે ચાર્જ છે અંતરના વર્ગનો વ્યસ્ત. હવે બંને સાઈડથી એક r કટ થશે માટે mv² 1/4πε0 Ze²r. આપણને આ જે સમીકરણ મળ્યું, જે સમીકરણ નંબર B, તો સમીકરણ નંબર B ને બંને બાજુ 1/2 વડે ગુણતા. કેમ 1/2 વડે ગુણવાનું છે? કેમ કે આપણે 1/2 mv² ની આપણે કિંમત લાવવાની છે. તો શું થશે? 1/2 mv² 1/8πε0 Ze²r. હવે સમીકરણ C ની કિંમત
સમીકરણ A માં મૂકતા તો સમીકરણ જે C ની કિંમત મળી છે 1/2 mv² ની એ કિંમત આપણે ક્યાં મૂકવાની છે સમીકરણ નંબર 1 માં મૂકવાની છે તો કે En total energy is equal to 1/8 pi epsilon 0 Ze²/r અહીંયા વચ્ચે પ્લસ નું ચિહ્ન છે -1/4 pi epsilon 0 Ze²/r આ રીતનું એક સમીકરણ મળશે. હવે આમાં 1/4 pi epsilon 0 Ze² હું કોમન લઉં છું કે En ટોટલ એનર્જી સૂચવે છે 1/4 pi epsilon 0 into Ze²/r મેં કોમન કાઢ્યું છે તો અહીંયા વધશે 1/2 માઈનસ નું માઈનસ ને અહીંયા 1 En is equal to 1 minus અહીંયા 1/4 pi epsilon 0 Ze²/r માઈનસ શું આવશે -1/2 આવશે 1/2 minus 1 એટલે તો અને ટોટલ એનર્જી નું સમીકરણ મળી જશે -Ze²/4 pi epsilon 0 r સમીકરણ નંબર D. હવે સમીકરણ નંબર D માં જે r શું છે કે કક્ષીય ત્રિજ્યા છે એ કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ આપણને આપેલું છે m²h² epsilon 0 pi Ze² m એ અહીંયા એની કિંમત મૂકવાની છે. કિંમત મૂકતા તો કે En is equal to -Ze²4 pi epsilon 0 આ કિંમત અહીંયા મૂકવાની છે n²h² epsilon 0 m pi Ze² એ અહીંયા મૂકી દીધી છે. છેદનો છેદ ઉપર જશે માટે En is equal to -Ze² m pi into Ze² છેદમાં 4 pi epsilon 0 n²h² epsilon 0. હવે તમે જોઈ શકો છો કે અહીંયા z into z તો શું થશે En minus z નો સ્ક્વેર e² e ની 4 ઘાત અહીંયા ઉપર જે પાઈ છે નીચે પાઈ ઉડી જશે m વધશે છેદમાં નીચે 4 વધશે epsilon 0 નો સ્ક્વેર થશે n²h². તો આપણને હાઇડ્રોજન પરમાણુ માટેનું ટોટલ સમીકરણ મળી ગયું. સમીકરણ નંબર E. હવે સમીકરણ નંબર E માં હાઇડ્રોજનનો પરમાણુ છે Z પરમાણુ ક્રમાંક દર્શાવે છે Z is equal to 1 E એટલે કે વીજભાર છે 1.6 × 10⁻⁹ કુલમ m એટલે કે 9.109 ગુણ્યા 10⁻31 kg કે જે ઇલેક્ટ્રોનનું દળ સૂચવે છે h એટલે કે પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.636 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી તો કે 8.85 ગુણ્યા 10⁻12 SI એટલે કે 8.85 એપ્સિલોન 0 ની કિંમત 8.85 જે છે બધી જ આ લાગતી કિંમતો આ સમીકરણ નંબર E માં મૂકતા સમીકરણ E માં મૂકતા તો આપણને ટોટલ એનર્જી En મળે છે -21.76 ગુણ્યા 10⁻19 જૂલ ભાગ્યા n². જે n શું છે મુખ્ય ક્વોન્ટમ નંબર છે આ તો આપડા જૂલ માં કિંમત આવી છે. હવે ઉપરોક્ત સમીકરણને ઇલેક્ટ્રોવોલ્ટ માં ફેરવતા તો ઇલેક્ટ્રોવોલ્ટ માં ફેરવવા માટે આપણે 1.6 × 10⁻19 વડે એને ભાગવું પડશે માટે En is equal to -13.6 upon n² ઇલેક્ટ્રોવોલ્ટ. સમીકરણ નંબર F તો કે સમીકરણ નંબર F એ
હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જા સૂચવે છે. હવે આપણે થોડું રિવિઝન જોઈ લઈએ કે હાઇડ્રોજન પરમાણુ માટે કુલ ઉર્જા En બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા થશે 1/2 mv². સ્થિતિ ઉર્જા ઋણ આવશે. એ કેમ ઋણ આવશે કે કુલમ આકર્ષણ બળ અનુસાર ઇલેક્ટ્રોનને બહાર છટકવા માટે જેવું એનર્જી જોઈએ એટલું આકર્ષણ બળ જકડી રાખે છે, માટે ઇલેક્ટ્રોન પર કાર્ય થશે અને એ કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાશે. ઇલેક્ટ્રોન પર કાર્ય થાય છે, માટે અહીંયા ઋણ ચિહ્ન આવશે. હવે કુલમ આકર્ષણ બળ એ કેન્દ્રગામી બળ જેટલું જ બળ હોય છે, જે આપણે આગળ કક્ષીય ત્રિજ્યા માટે તાર્યું હતું. કેન્દ્રગામી બળ બરાબર કુલમ આકર્ષણ બળ. કેન્દ્રગામી બળ છે 1/2 mv²/r. કુલમ બળ છે 1/4πε0 Ze ચાર્જ ઇન્ટુ ઇલેક્ટ્રોનનો ચાર્જ ભાગ્યા અંતરના વર્ગનો વ્યસ્ત. બંને બાજુથી r કટ થશે તો આ બાજુ રહેશે mv², આ બાજુ રહેશે 1/4πε0 Ze²/r. એક r ઓછો થઈ જશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે 1/2 mv² નું સૂત્ર લાવવાનું છે, તો અહીંયા 1/2 ખૂટે છે, તો બંને બાજુ 1/2 એટલે કે હાફ વડે ગુણતા અહીંયા થશે 1/2 mv² બરાબર 1/2 અહીંયા ગુણાશે તો 1/8πε0 Ze²/r. તો હવે જે 1/2 mv² ની જે કિંમત મળી છે, આ કિંમત સમીકરણ નંબર C સમીકરણ નંબર A માં મૂકતા તો આપણને En જે કિંમત મૂકી છે એમાંથી 1/4πε0 Ze²/r કોમન કાઢ્યું. અહીંયા રહ્યું 1/2 -1 એટલે કિંમત આવશે -1/2. એ -1/2 ગુણાશે એટલે આખી કિંમત આવશે માઈનસ. હવે સમીકરણ નંબર D માં r જે છે એ કક્ષીય ત્રિજ્યા છે, જેનું સમીકરણ અહીંયા મૂક્યું છે. છેદનો છેદ ઉપર જશે, ત્યાં સમીકરણ મળશે. આ સમીકરણમાં Z એટલે કે પરમાણુ ક્રમાંક છે. અહીંયા હાઇડ્રોજન પરમાણુની વાત થાય છે. હાઇડ્રોજન પરમાણુ માટે પરમાણુ ક્રમાંક 1 છે. ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે કે 1.6 × 10⁻19 કુલમ છે. ઇલેક્ટ્રોનનું દળ એટલે કે 9.109 × 10⁻31 kg છે. h એટલે કે પ્લાન્ક કોન્સ્ટન્ટ છે કે જે 6.36 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી જેની કિંમત છે 8.85 × 10⁻12 SI. બધી જ કિંમતો આ સમીકરણમાં મૂકતા આપણને જૂલમાં આટલી એનર્જી મળે છે, જે ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવતા આપણને -13.6 ભાગ્યા n² ઇલેક્ટ્રોવોલ્ટમાં એનર્જી મળે છે. એક્ઝામ્પલ ઓરિએન્ટેડ આ ક્વેશ્ચન વેરી મોસ્ટ IMP છે. આ બંને રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે.